રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકી કોચ પક્ષીના યુગલને કામ ક્રીડા જોતા શું શીખ્યા હતા? વાલ્મીકી હજારો વર્ષ પહેલા રામાયણ થઈ એના પહેલા પણ શું રામાયણ લખી દીધી હતી? ચાલો સાંભળીએ એની જ વાણીથી, એની જ કથા ટૂંકમાં. મહાકાવ્યના રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીનું વાસ્તવિક નામ રત્નાકર હતું. બ્રાહ્મણ માતા પિતા દ્વારા જંગલમાં ત્યજાયેલું રત્નાકરને પાલન પોષણ ભીલ જ્ઞાતિમાં થયું હતું, એટલે એને વાલીઓ એટલે કે વાલીઓ લૂંટારો તરીકે પણ જાણતો હતો. કુટુંબમાં ગુજરાન ચલાવવા રત્નાકર નિર્દય લૂંટારો બની ગયો અને ચોરી કરવી, બીજાને લૂંટવા એ એમનો કાયમનો ધંધો થઈ ગયો. જેને એક દિવસ એક મહર્ષિ મળ્યા અને એને કીધું કે તારો જે પાપ કરે છે એ પાપમાં કોણ કોણ ભાગીદાર જશે? તો એ કહે છે કે મારા પાપમાં તો બધા જ ભાગીદાર થશે, મારા કુટુંબના, મારા સગાવાલા. તો કે જા ઘરે આવીને પૂછી આવ. જ્યારે મહર્ષિ વાલ્મીકી ઘરે ગયા અને પૂછ્યું તો કોઈ જ પાપમાં ભાગીદાર બનવા તૈયાર ન હતું. એનું હૃદય ખરેખર દ્રવી ઉઠ્યું અને રત્નાકરે રામ નામનો જપ કરવાનું કહ્યું. એ ઋષિ મુનિએ રત્નાકર એટલા કાળ પર્યંત જપ કરવા બેસી ગયા, રાફડા બની ગયા ત્યાં સુધી એને તપ કર્યું. રાફડાને સંસ્કૃત ભાષામાં વાલ્મીક કહેવામાં આવે છે, એટલે એને વાલ્મીકી તરીકે આગળ જાણવા મળ્યું. એક વખત નદીના સ્નાન કરતા વાલ્મીકી નજર સામે વૃક્ષ બેસીને કામ ક્રીડા રથ કોચ પક્ષી કરી રહ્યા હતા. કોચમાં કામાક્ષ બની ગયા હતા. બંનેમાં ક્રીડામાં જ્યારે એક શિકારીએ એક યુગલમાંથી એક પક્ષીને બાણ માર્યું અને મરી ગયું. આ કરુણ દ્રશ્ય જોઈને વાલ્મીકીના હૃદયમાં એટલી બધી દયા ઉપજી, એક મુખમાંથી માનિસાદ અને પ્રામવાળી અનુષ્ટુપ છંદોવાળી વાણી નીકળી ગઈ. પાછળથી બ્રહ્મદેવની આજ્ઞા પ્રમાણે પરમેશ્વરને નામે વડે પાવન થયા. વાલ્મીકી રામાવતારના હજારો વર્ષ પહેલા દિવ્ય દ્રષ્ટિથી રામાયણની રચના કરી હતી. રામાનો અવતાર તો એના પછી થયો, પણ રામાયણ પહેલા લખાઈ ગયું. ગ્રંથ વાલ્મીકી રામાયણ આજે પણ સુપ્રસિદ્ધ છે. કાવ્યના બોધથી મુખ્ય મનુષ્ય સુશીલથી નીકળ્યા હતા અને ગ્રંથનો લાભ લઈ શકાય છે. મહર્ષિ વાલ્મીકીના જીવનના અંગેના કોઈ ઠોસ પુરાવા નથી, પણ સતયુગ, દ્વાપર, ત્રેતા એમ ત્રણેય યુગમાં એમનો ઉલ્લેખ જોવા મળે છે. રામચરિતમાનસ અનુસાર રામ વાલ્મીકી આજે પણ આશ્રમ આવ્યો છે. એ ત્રણેય જ્ઞાનના જ્ઞાતા હતા. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી આપજો. આભાર.